મિત્રો રજવાડી ગેટનું કામ આટલે સુધી આવ્યું છે। આપ અત્યારે જોઈ શકો છો પરવનસિંહની પણ પાછળ કેમેરાની અંદર અને હવે ઉપર ગોળાકાર ભાગ બનવા જઈ રહ્યો છે। આ ટોટલી ગેટનું કામ મિત્રો જણાવી દેવું પથ્થરથી થવાનું છે। ખાતમુહૂર્તથી લઈને આજ સુધીના ટોટલી વિડીયો હું મૂકેલા છે, તો આપ મારી યુટ્યુબ ચેનલ હિતેશ પટેલ બ્લોગમાં બધા વિડીયો જોઈ શકો છો। અને હવે પાછળ પથ્થરનું ચણાઈ ચાલુ કરેલી છે। મિત્રો આ પોરબંદરના પથ્થર છે, ગયા વિડીયોમાં પણ મેં આપને જાણ કરેલી। હવે ઉપર આ રીતના આર્ચ ગોળાકાર બનશે અને બાદમાં નીચે ગડરો ખોલી લેવામાં આવશે। ઇન્ટરલોક સિસ્ટમથી મિત્રો જે હજારો વર્ષ જૂની આપણી વડવાઓની ટેકનોલોજી છે, એ ટેકનોલોજીથી આ ગેટ બની રહ્યો છે। આ બાજુ પણ એ રીતના જ બનશે મિત્રો, એ પણ તમને જણાવી દઉં। અને આપ અત્યારે જોઈ શકો છો, નજીકથી પણ બતાવવાનો પ્રયત્ન કરીશ। આ નીચે અત્યારે સપોર્ટ મૂકેલા છે, એ ખોલી લેવામાં આવશે અને સરસ મજાનો ગોળાકાર ભાગ તૈયાર થઈ જશે મિત્રો। દૂરથી પણ આપ જોઈ શકો છો અત્યારે, અને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના ગેટ બનતો તમને પણ ઘરે બેઠા મિત્રો મારા વિડીયોમાં જોવા મળશે। અને આ રીતના કામ થતું હોય છે। આ બાજુથી પણ હું બતાવવાનો આપને પ્રયત્ન કરી રહ્યો છું। આપ અત્યારે નિહાળી રહ્યા છો મારી સાથે, અને આ રીતના સરસ મજાનો કલાત્મક ગેટ બનશે મિત્રો, એ પણ તમે અત્યારે મારી સાથે જોઈ રહ્યા છો। અને બંને બાજુ સરસ મજાની ડિઝાઇન આવશે મિત્રો, એ પણ તમને જણાવી દઉં। નજીકથી પણ આપને આ બતાવું, સરસ મજાની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે મિત્રો। તો સ્ટેપ બાય સ્ટેપ તમને પણ હું આ વિડીયો બતાવતો રહીશ। અમારા ગામનો આ મુખ્ય પ્રવેશ દ્વાર બનશે। અગાઉ પણ મેં જણાવેલું, એના મુખ્ય દાતા અમારા મોટા બાપા શ્રી પ્રેમજીભાઈ રામાભાઈ પટેલ છે, એ પણ તમને જણાવી દઉં। અને આ નજીકથી પણ તમે ઘરે બેઠા જોઈ શકો છો। આ બાજુથી પણ મિત્રો આપ નિહાળી રહ્યા છો આ ગેટ બનતો અમારો, અને આ બાજુ પણ એ ટાઈપ જ બનશે મિત્રો। તો સ્ટેપ બાય સ્ટેપ હું ગેટના વિડીયો પણ બનાવતો રહીશ। અને સરસ મજાનો પિલ્લરની જાડાઈ પણ તમે જોઈ શકો છો, જે રજવાડાઓમાં ગેટ બનતા એ જ ડિઝાઇનથી આ પોરબંદરના કારીગરો બનાવી રહ્યા છે મિત્રો। તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને સ્ટેપ બાય સ્ટેપ હું વિડીયો મૂકતો રહીશ। અને આ રીતના અત્યારે કામ ચાલુ છે।